ડીમાર્ટ વેરહાઉસમાં હડતાળ ઉગ્ર, શટર ડાઉનથી વાહનોની લાંબી કતારો. કરજણ તાલુકાના બામણ ગામ પાસે આવેલા હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ડીમાર્ટ વેરહાઉસમાં કર્મચારીઓની હડતાળ ઉગ્ર બની છે. અંદાજે 500 થી 600 જેટલા કર્મચારીઓ કામ કરતા આ વેરહાઉસમાં ગત રોજ લગભગ 150 જેટલા કર્મચારીઓ વેતન વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓ વેરહાઉસના ગેટ બહાર બેસીને વિરોધ નોંધાવ્યો, જેના કારણે મેનેજમેન્ટના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગરમીના તાપમાં પણ કર્મચારીઓ અડગ રહ્યા અને કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે પણ તેમના સમર્થનમાં જોડાતા વાતાવરણ વધુ ગરમાયું હતું. સાંજે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે ચર્ચાઓ યોજાઈ હતી, પરંતુ કોઈ સમાધાન ન થતા કર્મચારીઓએ હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. કર્મચારીઓનો આક્ષેપ છે કે 9 કલાકની મહેનત છતાં ઓછું વેતન આપવામાં આવે છે અને તેઓ રોજના 700 રૂપિયાની માંગ પર અડગ છે. આજે સવારે કર્મચારીઓ ફરી વેરહાઉસ પર પહોંચ્યા ત્યારે વેરહાઉસ શટર ડાઉન જોવા મળ્યું અને સુરક્ષા માટે બાઉન્સરો પર મૂકવામાં આવ્યા હતા. વેરહાઉસ બંધ થતા બહાર રોડ ઉપર માલ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વેરહાઉસ બંધ હોવાથી વાહન ચાલકો પણ અટવાયા હતા. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે. સાથે જ સોમવારે તમામ કર્મચારીઓ ભેગા થઈ આગળની રણનીતિ જાહેર કરશે. શું હકીકત છે અને પગાર વધારાને લઈને તમે હડતાળ પર ઉતર્યા હતા, શું કહેશો? કાલથી અમે હડતાળ ઉપર હતા. કાલે આખો દિવસ અહીંયા આગળ તડકામાં બેઠા, ખૂબ ગરમી હતી તે બી સહન કરી છે અને ગરમી સહન કરીને અમે મેનેજમેન્ટ જોડે વાત કરવા ગયા. મેનેજમેન્ટે વાત કરી તો મેનેજમેન્ટ એવું કહે છે કે અમે આગળ મેલ મોકલ્યો છે, મેલનો જવાબ આવે એટલે તમને જવાબ આપીએ. અમે એવું કીધું કે મેલ તમે મોકલ્યો છે તો મેલની કોપી તમે અમને બતાવો, તો એ મેલની કોપી બી બતાવવા માટે તૈયાર થયા નહીં. એટલે એના માટે આ લોકો અમારી જોડે ખરેખર શોષણ જ કરી રહ્યા છે. જો એ સાચા હતા તો એમને મેલની કોપી બતાવવી જોઈએ ને. અને આજે અત્યારે સવારમાં અમે આવ્યા ત્યારે અહીંયા આગળ ટોટલી કંપનીમાં તાળાબંધી કરી દીધી છે અને બાઉન્સરો ગોઠવી દીધા છે. આ એક જાતની કંપનીની તાનાશાહી જ છે. શું રહેશે રણનીતિ તમારી આવી આગળની અમારી રણનીતિ જ્યાં સુધી આ લોકો ડિસિઝન નહીં આપે, નિર્ણય નહીં આપે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું. લેબર કોર્ટમાં બી જઈશું અને લેબર કમિશનર પાસે બી જઈશું. ગત રોજે જે સંખ્યા હતી એના કરતા આજ રોજ સંખ્યામાં તમારો ઘટાડો જોવા મળે, શું કહેશો? ઘટાડો ને એમાં એવું હતું કે અત્યારે હું જ અહીંયા આગળ બંધ કરી દીધી એટલે અમુક લોકો આવ્યા નથી, આવ્યા અને જતા રહ્યા છે, પણ સોમવારે બધા જે હતા એ ટોટલી આવી જશે. શું નામ તમારું? ગોહિલ ઘનશ્યામસિંહ. થી જે 150 જેટલા કર્મચારીઓ અહીંયા હડતાલ પર હતા પગાર વધારાની માંગને લઈ, મેનેજમેન્ટ આવ્યું, સાંજ સુધી મેનેજમેન્ટ સાથે ચર્ચાઓ થઈ, તેમ છતાં પણ આંદોલન આજે યથાવત છે અને શટરો જે આજે બંધ કરી લાંબી કતારો જામી છે, શું કહેશો? લાંબી કતારો બહાર એ લોકોએ મૂકી દીધી છે, તેમજ અહીંયા બાઉન્સરો મૂકવામાં આવ્યા છે અને તાળાબંધી કરી દેવામાં આવી છે. જે ગઈકાલે અમારી વાત હતી એ જ વાત આજે આગળ પડી છે અને જે ગઈકાલે છોકરાઓ કહેતા હતા કે ભાઈ આ એક જ દિવસની અંદર ગોડાઉન બંધ કરી દેશે અને જતા રહેશે, એ વાત સાચી પડી છે. ડીમાર્ટ કંપનીએ પોતાનું જે વેરહાઉસ છે એ બંધ કરી દીધું છે રોજગારી વધારવા ન પડે એટલા માટે, અને છોકરાઓની જે માંગ હતી એ રોજગારી વધારવા માટે હતી. તો ગઈકાલે જે 4 કલાક બેઠા ત્યાર પછી મેનેજમેન્ટે કોઈ નિર્ણય ન લીધો અને છોકરાઓને ગોલ ફેરવવાની વાત કરવામાં આવી. ત્યારબાદ આજે સવારે છોકરાઓ ન આવે અહીંયા એટલા માટે પટાઈ ફોલાઈને અલગ દ્વારા ફોન કરાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ આજે તમે કંપની પર ન જશો, સોમવારે આવજો, સોમવારથી તમને લઈ લઈશું, તમે ના જશો તમને લઈ લઈશું. આ રીતને પટાઈ ફોલાઈને વાત કરવામાં આવી છે અને છોકરાઓને એવો ભ્રમિત કરવામાં આવે છે કે જે આવનારા દિવસ એની અંદર તમને સારી પોસ્ટ આપીશું ને આગળ વધારીશું, એ રીતના પટાઈ ફોલાઈને કામ કરવામાં આવ્યું છે. ને આજે જો બાઉન્સરો મેકા હોય તો કંપનીને એવું કેવું છે છેલ્લા 50 વર્ષથી આ છોકરાઓ 5 વર્ષથી જે છોકરાઓ કામ કરે છે તો એ શું બાઉન્સરોની જરૂર હતી? જેને લોહી પોતાનું રહ્યું છે, પરસેવો પોતાનો રહ્યો છે અને કંપનીને આગળ વધારી છે, તો આજે એમના માટે બાઉન્સરો મેકા છે તમે અહીંયા. આજની સ્થિતિ શું છે? અત્યારે હાલની તારીખે તાળાબંધી કરી છે, બાઉન્સરો મેકી અને લાંબી કતારો ગાડીઓની બહાર મેકી દીધી છે, કંપનીને ટોટલ બંધ કરી દેવામાં આવી છે. આગળની રણનીતિ શું હશે? રણનીતિ એવી છે કે સોમવારે દરેક અહીંયા જે કર્મચારી છે એ ભેગા થવાના છે અને ત્યાર પછી નિર્ણય લેવાના છે કે લેબર કોર્ટની અંદર જવું છે કે પછી મેનેજમેન્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે એના પર રહેશે સોમવારે. ગત રોજ કરતો આજ રોજ સંખ્યા ઘટી ગઈ, શું કહેશો? જે મેં તમને અગાઉ પણ કીધું કે જે છોકરાઓ છે એમને ભ્રમિત કરવામાં આવ્યા, ફોન કરીને દબાવવામાં આવ્યા
અને એ છોકરાઓને અમુક ખ્યાલ હતો એવો કે શનિવાર આજે બંધ રાખેલું છે એટલા માટે નથી આવ્યા, એટલે સોમવાર પણ આવવાના છે બીજા છોકરાઓ.